અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં ડીઝલ ચોરીનો એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ડ્રાઈવર ઇમરાન પઠાણ પોતાની ટાટા કંપનીની કન્ટેનર ગાડી લઈને અમદાવાદ આવ્યા હતા. મોડી રાત્રે બહેરામપુરા વિસ્તારના ગુલાબનગર રોડ પાસે તેમણે ગાડી રોડ સાઈડમાં પાર્ક કરી અને કેબિનમાં સૂઈ ગયા હતા. સવારે લગભગ 5:30 વાગે ઉઠીને તપાસ કરતા ગાડીની 2 ડીઝલ ટાંકીમાંથી એક ટાંકીનું લોક તૂટેલું જોવા મળ્યું. ટાંકી ચેક કરતા અંદાજે 170 લીટર જેટલું ડીઝલ એટલે કે લગભગ 15,000 રૂપિયાનું ડીઝલ ચોરી થયેલ હોવાનું સામે આવ્યું. આ બનાવ અંગે દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સર્વેલન્સ સ્ક્વોડની ટીમે ટેકનિકલ તપાસ અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે શોએબ ઉર્ફે સબજબો કદીર ખાન પઠાણ ઉંમર વર્ષ 22 નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરી દાણી લીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીટી દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે. હાલ પોલીસે આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે.